વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાઠિયાવાડી નાસ્તાના રસિકો માટે હવે નવું નજરાણું આવી ગયું છે। કાઠિયાવાડી કટિંગ નામે જે રેસ્ટોરન્ટ દુમાડ ખાતે ચાલી રહ્યું હતું તેના જ ઓનર દ્વારા હવે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એટલે કે શહેરની મધ્યમાં કાઠિયાવાડી કિટલી નામક રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં વહેલી સવારથી લઈને મોડી રાત સુધી શહેરના નાગરિકોને કાઠિયાવાડી નાસ્તો પીરસવામાં આવશે। મૃગેશભાઈ અને દર્શનભાઈ કે જે વડોદરાના છેવાડે દુમાડ ખાતે કાઠિયાવાડી કટિંગ નામે રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને જ્યાં કાઠિયાવાડી નાસ્તો તમામ લોકોને પૂરો પાડતા હતા, હવે એ જ કાઠિયાવાડી નાસ્તાની મેજબાની વડોદરા શહેરની મધ્યમાં કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે પણ તમે માણી શકો છો। હવે કાઠિયાવાડી કિટલી આમ્રપાલી ખાતે શરૂ થઈ ગયું છે। કાઠિયાવાડી સ્વાદના રસિયાઓ માટે આ એક ખુશીના સમાચાર છે। વહેલી સવારથી મોડી રાત સુધી કાઠિયાવાડી સ્વાદના રસિયાઓ કાઠિયાવાડી નાસ્તાનો આનંદ માણી શકશે, જે માટે રેસ્ટોરન્ટના સંચાલક દર્શન દેસાઈ અને મૃગેશ ચૌહાણે વડોદરા વાસીઓને ભાવભીનું આમંત્રણ આપ્યું છે। આજે જ્યારે આ કાઠિયાવાડી કિટલી રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન હોય ત્યારે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રેસ્ટોરન્ટના સંચાલકોને શુભકામનાઓ પાઠવી હતી। આજ રોજ કારેલીબાગ વિસ્તારમાં વડોદરા શહેરને એક નવું નજરાણું મળેલ છે, કાઠિયાવાડી કિટલીના નામથી। સુંદર મજાની વાત એવી છે કે સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી ફક્ત કાઠિયાવાડી નાસ્તો મળે છે। મેં અમને એમની સાથે એ જ વાત કરતો હતો કે આ પ્રકારનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં પહેલી વખત છે। આપણે ફાફડા જલેબી ખાવા હોય તો લારી પર જવું પડતું હોય છે, આ પહેલી વખત એવું થાય છે એ સવારનો જે નાસ્તો હોય છે એ આખો દિવસ અને સારી બેસવાની જગ્યામાં અને સારા વાતાવરણમાં થતું હોય, અને તે બદલ હું આયોજકોનો ખૂબ આભાર માનું છું। એટલા માટે કે વડોદરા જ્યારે ઝડપથી બદલાઈ રહ્યું છે, વડોદરાનો ટેસ્ટ જ્યારે ઝડપથી બદલાઈ રહ્યો છે, અને લારીનું એક કલ્ચર છે, એ કલ્ચર ખોટું નથી, પરંતુ જ્યારે આપણે લારી પર જતા હોય ત્યારે એકલા જ જતા હોઈએ છીએ, અને આવા રેસ્ટોરન્ટમાં આવીએ તો ફેમિલી સાથે આવી શકીએ, તો ફેમિલીને પણ લઈને આવી શકાય એવું આ એક વાતાવરણ બનાવ્યું છે, તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન ડીડી। થેન્ક યુ, સેમ ટુ યુ। સેમ। હવે મારું ઓલરેડી કાઠિયાવાડી કટિંગ નામનું દુમાડ પર અમારું 8 વર્ષ પહેલાં એક આવું સેમ આઉટલેટ હતું, પણ હવે એક ડીડી જોડે ફરતી જોડાવાનો મને મોકો મળ્યો અને મને એવું લાગ્યું કે હવે આ બ્રાન્ડ પાછી ચાલુ કરવી જોઈએ। તો હું વડોદરાવાસીઓને એ જ કહેવા માગું છું કે જે કાઠિયાવાડી કટિંગ દુમાડમાં તમને જે ટેસ્ટ મળતો હતો એ ટેસ્ટ તમને અહીંયા કાઠિયાવાડી કિટલીમાં મળશે। અને બીજી વસ્તુ, સવારે 5 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા સુધી અમે ચાલુ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। તો પ્લીઝ બધા આવો, નાસ્તાનો લાભ લો અને એકવાર અમારો નાસ્તો ફરીથી ટેસ્ટ કરો અને એ જૂનું કાઠિયાવાડી કટિંગ પાછું યાદ કરો। કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં અમે લોકોએ નવું એક વેન્ચર સ્ટાર્ટ કર્યું છે, જે ઓલરેડી પહેલાં 8 વર્ષ પહેલાં એક્ઝિસ્ટ હતું જ કાઠિયાવાડી કટિંગના નામે। હવે અમે લોકોએ નવા નામથી સ્ટાર્ટ કર્યું છે કાઠિયાવાડી કિટલી। સેમ મેનેજમેન્ટ, સેમ નાસ્તો, સેમ ટેસ્ટથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે, જે મારા મિત્ર, મારા ખાસ મૃગેશ ચૌહાણનું હતું, અને અહીંયા આગળ અમે લોકો આમ્રપાલી કોમ્પ્લેક્સમાં નવેસરથી સ્ટાર્ટ કર્યું છે।